નમસ્કાર, અસ્સલામ વાલેકુમ. અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાલનપુરનું નામ દેશ વિદેશમાં ગુંજતું કરનાર હાશમી બ્રધર્સ આજે એક અનોખો દિવસ હતો પાલનપુર ખાતે. અને પાલનપુરના નાની બજાર ચોકના અંદર ભવ્ય સ્મારક યોજાયો હતો અને તેમનું અત્યારે સન્માન કરી રહ્યા છે. અને સન્માનમાં આપ જોઈ રહ્યા છો કે લોકો હોંશે હોંશે આ બંને ભાઈઓને ખૂબ જ ઉત્સાહથી વધાવી રહ્યા છે. જ્યારે તેમને તેમના ઘરેથી આગમન થયું ત્યારે તેમને ફટાકા સાથે અને આતશબાજી સાથે અને ટીપુ સુલતાનના સંગીત સાથે તેમનું આગમન થયું હતું. અને અત્યારે હિન્દુ મુસ્લિમ તમામ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને સ્વાગત કર્યું છે. કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આસિફભાઈ હોય, મટુભાઈ હોય, ભૂરાભાઈ હોય અને રવિ સોની, વિપુલ મહેતા, નૈસદ મોદી, હાજી સાહેબ હોય, ઇલ્લુ બાદશાહ, હાશમીભાઈ, અફઝલભાઈ નાગોરી, ઘણા બધા એવા નામો છે કે જે અત્યારે મોટી સંખ્યાના અંદર પુષ્પગુચ્છ લઈને આવ્યા હતા. અને કોર્પોરેટર સરફરાજ સિંધીએ પણ તેમનું શાલ ઓઢાડી અને ફૂલથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે રિયાઝભાઈ લોહાણી અને માઇનોરિટી જિલ્લાના પ્રમુખ શમસુભાઈ ઢુક્કા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ભૂરાભાઈ મેમણ કે જેઓએ ખૂબ જ એમનું કર્યું હતું. ને મુસ્લિમ સમાજના યુવાનો, અગ્રણીઓ, આગેવાનો અને વડીલોએ હોંશે હોંશે એમનું સ્વાગત કર્યું હતું. નૈસદ મોદીને આપ જોઈ રહ્યા છો કે અત્યારે નૈસદ મોદી અમ્મારનું સ્વાગત કરી રહ્યા છે. અમ્મારે ખરેખર ખૂબ ગજબનું કામ કર્યું છે, ગજબની પરીક્ષા પાસ કરી છે. વિપુલ મહેતાએ પણ આજે મોડી રાત્રિ સુધી નાની બજારમાં બેસીને તેમનું સન્માન કર્યું હતું. જેહુલ માળી, જે એમના જૂના મિત્રો છે એ તમામે તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આવી અને આ લોકોનું સન્માન કર્યું હતું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કપિલભાઈ, એક નગરસેવક અને કોંગ્રેસના અગ્રણી, આ રીતે તમામે તમામ નાના મોટા દરેક વ્યક્તિઓએ અમ્મારનું સન્માન કર્યું હતું. હારૂનભાઈ દાયમા કે જેઓ તેમનું ફૂલહાર કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અને ત્યાર પછી મોટી સંખ્યાના અંદર વડીલો, બુઝુર્ગો, ફેમસ સમોસાવાળા ઉસ્તાદ અજીતભાઈ સિંધી, અબરાર શેખ, તેઓ ગળે મળી અને એમનું સન્માન કર્યું હતું. અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે અત્યારે શમસુદ્દીન ઢુક્કા, તેમણે પણ તેમને પુષ્પગુચ્છ પહેરાવ્યા હતા. મારૂફ બાવા સૈયદ ખૂબ જ ખુશ છે કારણ કે એજ્યુકેશનની વાત છે. અને ખાસ કરીને રવિ સોની, કે રવિ સોની એમને ખૂબ નજીકના અંદર હાશમી પરિવારથી જોડાયેલા છે. બાપુએ પણ એમનું સન્માન કર્યું હતું. અને અત્યારે અજીતભાઈ સિંધીને આપ જોઈ રહ્યા છો કે અજીતભાઈ સિંધી પણ મોડી રાત્રિ સુધી ત્યાં બેસીને એમનું સન્માન કર્યું હતું. રિયાઝભાઈ લોહાણી, જેઓ પણ આજે મોડી રાત્રિ સુધી બેઠા હતા. વિશાલ દવે, અત્યારે તમે જોઈ રહ્યા છો કે મૌલવી સાહેબે, ઇલ્લુ બાદશાહે અને ઇલિયાસભાઈ નાગોરી કે જેમને ઇલ્લુ બાદશાહના નામથી ઓળખે છે, અને મટુભાઈએ તેમને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કર્યું હતું. ખરેખર આ લોકોની ખૂબ જ મહેનત હતી, અથાગ પુરુષાર્થ હતો અને તેનું ફળ આજે અમને મળ્યું છે. આજે રાજકીય આગેવાનો હોય, લોકલ હોય, એમના હિન્દુ મિત્રો હોય કે તમામે તમામ એક સ્ટેજ પર સાહેબ ખરેખર કોમી એકતાના ઉત્તમ દર્શન અહીંયા જોવા મળ્યા છે. અને પાલનપુર, હું હર વખતે મારી સ્પીચમાં, મારી દરેક મેટરમાં હું કહું છું કે પાલનપુર હંમેશા અગ્રેસર રહ્યું છે કોમી એકતાના દર્શન કરાવવામાં. અને ખરેખર આજના જે દ્રશ્યો છે, આજનું જે 28મું રોજું છે અને 28મા રોજામાં અત્યારે જે દ્રશ્યો જોવા મળે છે કે ચારે બાજુ રોશની કરેલી છે, ઈદની આગમનની તૈયારી છે. રોશનીની સાથે આ બંને ભાઈઓએ જે રોશની ફેલાવી છે આજે દેશ દુનિયાના અંદર, પાલનપુરની રોશની એજ્યુકેશનના અંદર અત્યારે વધારી છે. અસલમ પઠાણ કે જેઓએ આખી સભાનું સંચાલન કર્યું હતું અને એમને ડિટેલ વાઇઝ, વિગત વાઇઝ તમામે તમામ બાબતોને સંબોધી હતી અને લોકો સુધી અવાજ પહોંચાડ્યો હતો કે આ હાશમી પરિવારે, આપણે તો એમને અત્યારે સન્માન જ કરીએ છીએ, પણ એમણે જે પુરુષાર્થ કર્યો છે
એમણે જે અથાગ પુરુષાર્થ કર્યો છે, મોટા ભાઈએ તો સફળતા પ્રાપ્ત કરી હતી, પણ નાના ભાઈએ પણ મોટા ભાઈના પગલે જઈ અને એક મોટું કામ કર્યું છે. મધ્યમ પરિવારમાંથી આવતા બંને ભાઈઓએ ખરેખર સલામને લાયક છે કે ગુજરાતના અંદર યુપીએસસીની એક્ઝામમાં આ એક જ વ્યક્તિ એવા છે, એક જ વ્યક્તિ કે જે પાસ થયા છે. ખરેખર હું તો સલામ કરું છું હાશમી પરિવારને અને તેમના મધર ફાધરને કે તે લોકોએ કેટલા પુરુષાર્થ કર્યો છે, કેટલું પ્રોત્સાહન આપ્યું છે. અને બંને ભાઈઓને હર્ષી હાશમી અને ઉમર હાશમીને ખરેખર દિલથી સલામ કરવાનું મન થાય છે કે તેમને જોઈને તેમની પ્રેરણા લઈ અને ખરેખર કરવું જોઈએ. જ્યારે મેં ઉમર હાશમી જ્યારે પ્રથમવાર મને મળ્યા હતા ને જ્યારે એમને પરીક્ષા પાસ કરી હતી ત્યારે એક શેર મને યાદ આવ્યો હતો કે અકેલા ही चला था जानिबे मंजिल लोग आते गए और कारवा બનતા ગયા. આજે એ કારવા તમે બંને ભાઈઓની વચ્ચે જોઈ રહ્યા છો. મોટી સંખ્યાના અંદર લોકો દૂર દૂરથી મોડી રાત્રિ સુધી અજ્જુ ડૉક્ટર તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આવીને અહીંયા એમનું સન્માન કર્યું હતું. ખરેખર આજે આજનો દિવસ જે છે એ ખરેખર ગજબનો છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાબ કાદરી.